સુરતમાં 1,35,00,000 રૂપિયાના હીરા ઉધાર લઈ પૈસા ન ચૂકવી છેલ્લા 1.5 વર્ષથી ફરાર રહેલા મુખ્ય આરોપી જીમિત ઇન્દ્રજીત કુમાર સવાણીને સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ વેસુ વિસ્તારમાંથી દબોચી લીધો છે। આરોપી અમદાવાદમાં છુપાઈ રહેતો હતો અને માત્ર 15 દિવસ પહેલા જ તે સુરતમાં ભાડાના ફ્લેટમાં રહેવા આવ્યો હતો। ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ દ્વારા 1,35,00,000 રૂપિયાના હીરાના કૌભાંડના મુખ્ય આરોપી જીમિત સવાણીને સુરતથી ઝડપી લેવામાં આવ્યો છે। તે છેલ્લા 1.5 વર્ષથી પોલીસથી છુપાતો હતો અને તાજેતરમાં જ સુરતના વેસુ વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેવા આવ્યો હતો, જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી। હીરા વેપારી મિલન દોશીએ જીમિત સવાણી, તેના પિતા અને ભાઈ પર રૂપિયા 1,35,00,000ના હીરા લઈ ઉધાર લઈને પૈસા ન ચૂકવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આરોપી પરિવારે મુંબઈમાં હીરાનો વેપાર હોવાનો बतावी सूरतना हीरा व्यापारी पासेथी 45 થી 60 દિવસમાં પેમેન્ટ ચૂકવી આપવાની ખાતરી આપી હીરા ઉધાર લીધા હતા। શરૂઆતમાં 34 લાખ રૂપિયા ચૂકવી વિશ્વાસ જાળવી લીધો હતો, પણ બાકીના 1 કરોડથી વધુની રકમ ચૂકવવા માટે ગલ્લાતલ્લા કર્યા હતા અને વધુ ઉઘરાણી કરતા આરોપીએ ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સિવ વિંગ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આજે બનાવની હકીકત એવી છે કે જે મિલન દોશી નામના જે વ્યક્તિ છે એ નેચરલ ડાયમંડ એલપી એ ડાયમંડનો વેપાર કરે છે। એમને જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે મળવા આવ્યા હતા અને એમણે મુંબઈથી એમના ફાધર જીતેન્દ્ર સવાણી અને એમનો બ્રધર ઋત્વિક સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલનભાઈ દોશીને વિશ્વાસ આપીને સપ્ટેમ્બર 2024 એપ્રિલ 2024થી સપ્ટેમ્બર 2024ની વચ્ચે 5 મહિનાના સમયગાળામાં 1,35,00,000 રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો। ઇનિશિયલી 35 લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું, પરંતુ સપ્ટેમ્બર 2024 પછી બાકીનું જે પેમેન્ટ છે 1 કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લાતલ્લા કરવા માંડ્યા હતા। કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો। ત્રણે આરોપીને પેમેન્ટ બાબતે એણે કોન્સ્ટન્ટ ફોન પર ફોન કરી રહ્યો હતો, પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી। એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર ગેહલોત સાહેબ દ્વારા આ જે ફરિયાદી છે એની અરજીની તપાસ સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ 2025માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની અંદર જીમિત સવાણી, જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર ઋત્વિક સવાણી ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ અલગ જગ્યાએ મુંબઈ જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો, અમદાવાદમાં પણ તપાસ કરવા માટે ટીમ મોકલી હતી અને આરોપી રિસન્ટલી છેલ્લા 15 દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હોવાની ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી જે મુખ્ય આરોપી છે એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે। આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લા 1 વર્ષથી એ આ જે બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદ ખાતે કોઈ કંપનીમાં જોબ પર લાગી ગયો હતો અને છેલ્લા 15 દિવસથી સુરત ખાતે આવીને અહીંયા ભાડે રહેવા માંડ્યો હતો અને આરોપીને જીમિત સવાણી છે એને પકડી પાડવામાં આવ્યો છે। આ ગુનામાં અન્ય 2 આરોપી જીતેન્દ્ર સવાણી અને જીમિતના બ્રધર ઋત્વિક સવાણી એ બંને હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને ભવિષ્યમાં આ આરોપીને પણ પકડી પાડવા માટે ટીમ અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવશે। સુરત શહેરના વરિયાવી બજાર વિસ્તારમાં મિલકતના વિવાદને લઈને ગંભીર આરોપો સહિતની અરજી લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। અરજદાર મોહમ્મદ ફિરોઝ અબ્દુલ મજીદ મુનશી, કબજેદાર અયુબ ભીખન શેખ, યુસુફ ભીખન શેખ અને અન્ય વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે। મળતી માહિતી મુજબ ફરિયાદીની વારસાગત મિલકત પર ગેરકાયદેસર કબજો કરવા માટે મૃત અને જીવિત વ્યક્તિઓના નામે ખોટી ભાડા ચિઠ્ઠીઓ બનાવવાનો ગુનાહિત કાવતરું રચ્યું છે। આ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી સરકારી સેવાઓ મેળવવા માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ છે। આ વિવાદ અંગે વધુ માહિતી આપતા અરજદારના ભાઈએ કહ્યું છે, મારું નામ અબ્દુલ સમાદ અબ્દુલ મજીદ મુનશી છે। આ જે ચાલી અને જે આખી જગ્યા છે એ કેટલા વર્ષ પહેલા તમારી બહેની અને તમારા બાપ દાદાની અમારો 2012માં લેવામાં આવી હતી। અમે લોકોએ 2012માં લીધી હતી ત્યારે અમારા મમ્મીના નામે હતી। પછી એના પછી અમે લોકોએ બાયની જવાબદારી રૂપે મોહમ્મદ ફિરોઝ અબ્દુલ મજીદ મુનશીને સોંપવામાં આવી હતી જવાબદારી। અચ્છા, આખી પછી 2012 પછી શું પરિસ્થિતિ થઈ? 2012 પછી ઘણા બધા લોકો આવ્યા, પોતે સોચી રીતે આવીને જાતે ખાલી કરી ગયા। ઘણા બધા એવા વ્યક્તિ હતા જે આજે બી સન્માનિત વ્યક્તિ કહેવાય લોકોને કે ભાઈ લોકો માન સન્માનથી રહી રહ્યા છે પોતાની જગ્યા પર અલગ રહીને, પણ અમુક વ્યક્તિ એવા માથાભારે નીકળ્યા કે જે કોર્ટ કમિશન કર્યા અને કોર્ટમાં ગયા અને બહુ બધી એટલે અમને જાતે અમને સામે તકલીફો પણ આપી, પણ અમે બધું બરદાસ્ત કર્યું છે બેટા। પછી તમે જે કોર્ટમાં ગયા પછી કોર્ટે શું કહ્યું અને અત્યારે શું પરિસ્થિતિ?
જ્યારે અમને તકલીફ બહુ થઈ ગઈ તો અમે પોતે બી કોર્ટમાં ગયા. કોર્ટમાં જઈને જ્યારે બધા રજૂઆતો કરી, અમારા ડોક્યુમેન્ટ્સ બધા પેપર વર્ક આખું બતાવ્યું, તો એ લોકોએ જોયું કે ભાઈ બધી રીતે કમ્પ્લીટ છે ને આ લોકોએ પાસે આ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા. તો ડોક્યુમેન્ટના રૂપે એ લોકોએ બધા ડોક્યુમેન્ટ ખોટા ભેગા કર્યા હતા. જો કે દસ્તાવેજ બનાવવાની તૈયારીમાં એ લોકો એટલી બધી ત્યાં સુધી પગલાં ભરી લીધા કે દસ્તાવેજ બનાવવાની તૈયારીમાં આવી ગયા હતા. તો પછી અમારી બનાસની તો પછી અમે જ્યારે પોલીસ પ્રશાસન છે કોર્ટમાં ગયા અને પોલીસ પ્રશાસનની જ્યારે વાતની ખબર પડી, આજે કોર્ટના હુકમથી ઓર્ડર આપવામાં આવ્યું, તો પોલીસ પ્રશાસને પછી સારામાં સારી કામગીરી કરી. જે રાજકોટ પોલીસ સ્ટેશને બહુ સારી કામગીરી કરી છે. લોકો જે ગુનેગારો હતા એ લોકોને કાઢ્યા ત્યાંથી ને સારી રીતે અમને જે સપોર્ટ મળ્યો એ કોર્ટથી ને પોલીસ પ્રશાસન તરફથી સારો સપોર્ટ મળ્યો. વાત કરીએ તો આવા કેટલા લોકો હતા અને હજુ કેટલા લોકોની કામગીરી બાકી છે? ઘણા બધા લોકો હતા જે તો જો કે અત્યારે એ લોકોનું સમાધાન રૂપે એ લોકો આવીને અમારી પાસે નીકળી ગયા ને ઘણા બધા અમારી પાસે અત્યારે હાલમાં જે અત્યારે 8 થી 10 વ્યક્તિ એવી છે જે ગેરકાયદેસર મંડળી બનાવીને એક જાતની મોટી રકમ નાણાકીય વસૂલ કરવા માટે એ લોકો આગળ આવી રહ્યા છે. તો તમે લોકો જતા નહીં, અમે લોકો બેસીશું, અમે લોકો આપની પાસેથી જેટલા બને એટલા પૈસા કઢાવીશું. એવી ખોટી ખંડી કહેવાય છે આપણે જે લેન્ડ ગેમિંગ જે કહેવાય કે ખરીદી માંગ કરે તેવી રીતે એ લોકોની પાસે સમજાવી રાખીને કામ કરી રહ્યા છે. અચ્છા, એવા કેટલા લોકો છે? કોણ કોણ? એવા ઘણા બધા છે, મારી પાસે નામની સાથે છે. આપના માધ્યમથી નામ બી જાણવા માંગુ છું કે એ લોકો એક તો એમાં નામ આવે છે અયુબ બેગમ શેખ, યુસુફ બેગમ શેખ, સાદિક યુસુફ શેખ, ઝાકીર સિરાજ સૈયદ, જાવેદ અયુબ ખાન પઠાણ, રૈયાન અયુબ કુરેશી, ધર્મેશ દિનેશભાઈ ઘીવાળા, આવા બધા ઘણા બધા લોકો છે. એમાં 2-3 જણા તો જે એ લોકોએ આગોતરા જામીન પર માંગ્યા હતા, હવે આગોતરા જામીન પર એ લોકોના કોર્ટે રદ કરી દીધા છે. સુરત શહેર અને જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓ માટે અઠવાલાઇઝ પીઆઈ ક્વાર્ટર્સ ખાતે બેન્ડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુરતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. સુરત રેન્જના તમામ જિલ્લાઓ અને સુરત શહેરની શાળાઓ વચ્ચે દક્ષિણ ઝોન કક્ષાની શાળા બેન્ડ સ્પર્ધાનું આયોજન આજે સવારે પોલીસ હેડક્વાર્ટર્સની બાજુમાં આવેલી પીઆઈ ક્વાર્ટર્સ ખાતે યોજવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારી શાળાઓની કુમાર અને કન્યા વિદ્યાર્થીઓની ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધાનો મુખ્ય ધ્યેય 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાતા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ માટે પ્રદર્શન કરનારી શાળા બેન્ડની સ્પર્ધા કરવાનું છે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિજેતા થનારી બેન્ડ એકતા દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેશે. આજની દક્ષિણ ઝોન આંતરશાળા બેન્ડ સ્પર્ધા બપોરના 12 થી 1 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં વિવિધ શાળાઓના યુવા સ્પર્ધકોએ તેમની કલા પ્રતિભાનું પ્રદર્શન કર્યું. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ શાળાઓને તેમની સહભાગિતા બદલ પ્રમાણપત્રો આપવામાં આવ્યા. સુરતના લીંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગરીબ શ્રમજીવી પરિવારની સગીર દીકરીને નશાકારક પદાર્થો પીવડાવીને 10 દિવસની અંદર 2 વખત વેચવામાં આવી હોવાનું અને તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પડોશી મહિલા સહિત 3 આરોપીઓની અટકાયત કરી છે. લીંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો પોલીસના હાથ લાગ્યો છે અને ગરીબ શ્રમજીવી પરિવારની નાબાલિગ દીકરીને નશાકારક પદાર્થો પીવડાવીને ડર દબાણ વચ્ચે માત્ર 10 દિવસની અંદર 2 વખત વેચવામાં આવી હતી અને તેના જબરદસ્તીથી લગ્ન કરાવવામાં આવ્યા હોવાના આરોપ સામે આવ્યા છે. આ ઘટનાની તપાસ દરમિયાન લગ્નની તસવીરો પણ પોલીસના હાથ લાગી છે, જેમાં આ ગેરકાયદેસર લગ્નની સાબિતી કરે છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ લીંબાયત પોલીસ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક કાર્યવાહીમાં જોડાઈ હતી. પોલીસ ટીમે તપાસ હાથ ધરી મુખ્ય 3 આરોપીઓને તેમજ ઘટનામાં સહભાગી એક પડોશી મહિલાઓની અટકાયત કરી છે. આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસનું માનવું છે કે આ કિસ્સો માનવ તસ્કરીના મોટા રેકેટનો ભાગ હોઈ શકે છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ફરઝાના નામની બીજી એક મહિલા આરોપી પણ આ રેકેટમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા આ મહિલા માટે વોન્ટેડ નોટિસ જારી કરવામાં આવી છે અને તેને શોધી કાઢવાના પ્રયાસો શરૂ કર્યા છે. લીંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લીંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિગ કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ, વસીમ શેખ અને ફરઝાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા શોએબ સાથે નિકાહ કરાવે છે. અહીં શોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને શોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિગ છે છતાં એની સાથે ત્યાં 3 દિવસ આ કિશોરીને રાખેલ છે અને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે
લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે. હાલ પોલીસે આ સંબંધે વસીમ, નૂરી અને જે આ લગ્ન કરનાર છે શોએબ એની ધરપકડ કરેલ છે. આ બાબતે ફરજાના અને અન્ય જે એક ઇસમ છે જે સોલાપુરનું એની ધરપકડ કરવાની બાકી છે. પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે. આ બાબતે બળાત્કાર અને પોક્સોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી. એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી, ધમકાવી, લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાય આવે છે. હજીરા કવાસ ગામના 45 વર્ષીય ટ્રાન્સપોર્ટ વ્યવસાયી સતીશભાઈ પટેલે અડધી રાત્રે ઓએનજીસી બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાની આશંકા સાથે તાપી નદીમાં ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. હાલ આ મામલે ઈચ્છાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હજીરા કવાસ ગામના ટ્રાન્સપોર્ટ વ્યવસાયી સતીશભાઈ રમણભાઈ પટેલે મગદલા ઓએનજીસી બ્રિજ પરથી અડધી રાત્રે જંપલાવી આત્મહત્યા કરવાની આશંકા સાથે શોધખોળ શરૂ કરાઈ છે. બ્રિજ પર બનાવના સ્થળેથી તેમની ગાડી મળી આવ્યા બાદ સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ટીમ દ્વારા તાપી નદીમાં શોધખોળ કાર્ય હાથ ધર્યું છે. આ બનાવ અંગે વધુ તપાસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આત્મહત્યાના કારણો અને ઘટનાના સંદર્ભમાં તપાસ ચલાવવામાં આવી રહી છે. હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત મહાનગરપાલિકા ફાયર ડિપાર્ટમેન્ટ. ગઈકાલે એક કવાસ ગામના સતીશભાઈ રમણભાઈ પટેલ, ઉંમર વર્ષ 35 થી 40 વર્ષની હશે, જેઓ કાલે 25 તારીખના રોજ સાંજે 7 થી 9 વાગ્યાના અરસામાં મગદલા બ્રિજ તાપી નદીની ઉપરથી જમ્પ કરેલ હોય એવા ફાયર કંટ્રોલને કોલ મળતાની સાથે સુરત ફાયર બ્રિગેડ અને એમાં જીઆઈડીસીની ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચીને સ્થળ તપાસ કરતાં માલુમ પડેલ કે કોઈ વ્યક્તિ તાપી નદીની અંદર પડી ગયેલ છે. એને રાત્રે 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી ફાયર ડિપાર્ટમેન્ટ શોધખોળ હાલ કરી રહેલ છે. અત્યાર સુધી શોધવામાં સફળતા મળેલ નથી. સુરતના જહાંગીરપુરામાં રહેતા યુવકે ક્રિપ્ટોકરન્સીમાં 1.5 કરોડ રૂપિયાનું નુકસાન થયા બાદ સાયબર ફ્રોડનો રસ્તો અપનાવ્યો અને સીબીઆઈ ઓફિસર દયા નાયક તરીકે ઓળખ આપી રાજસ્થાનની એક મહિલા પ્રોફેસરને ડિજિટલ અરેસ્ટ કરીને 7,50,000 રૂપિયા પડાવી લેતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. આ આરોપીનું નામ હિતેશ પ્રવીણચંદ્ર દોઢિયાવાલા છે, જે જહાંગીરપુરા વિસ્તારમાં રહે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સાંઈ પૂજન એપાર્ટમેન્ટમાંથી પકડી પાડ્યો હતો. આરોપીએ તારીખ 30 ઓગસ્ટ 2025ના રોજ અજમેરની મહિલા પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન કર્યો અને પોતાને સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપી હતી. ફોનમાં આરોપીએ મહિલાને કહ્યું કે તેના નામે સિમ કાર્ડ ઇસ્યુ થયું છે, જેનો ઉપયોગ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના મેસેજ મોકલવા માટે થયો છે અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. તેથી તે મુખ્ય આરોપી છે અને તેની સામે કાર્યવાહી થવાની છે. આરોપીએ મહિલાને વિડીયો કોલ કરીને પોતાને દયાનાયક તરીકે રજૂ કર્યું અને ડિજિટલ અરેસ્ટ કર્યો હતો. વિદ્યા સહાયક તરીકે કાર્યરત મહિલા પ્રોફેસર ડરી ગઈ અને આરોપી દ્વારા જણાવેલા બેંક એકાઉન્ટમાં ઓનલાઈન 7,50,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હિતેશને અગાઉ ક્રિપ્ટો ટ્રેડિંગમાં 1.5 કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું હતું. આ નુકસાની ભરવા માટે તેણે સાયબર ફ્રોડનો માર્ગ અપનાવ્યો હતો.